વાત સુરતની કરીએ। સુરતના કતારગામ વિસ્તારમાં ઘાતકી હત્યાની ઘટના સામે આવી છે। મળતી માહિતી પ્રમાણે ગોતાલાવાડી ટેનામેન્ટ પાસે 4 લોકોએ ઘાતકી હથિયાર વડે નટુ જીવણની હત્યા કરી છે। પોલીસના જણાવ્યા પ્રમાણે નટુ જીવણની રૂપિયાની લેતી દેતીમાં હત્યા થયાનું અનુમાન છે અને નટુ જીવણને અગાઉ પણ પાસામાં મોકલવામાં આવ્યો હતો। વીટીવી સંવાદદાતા પ્રજ્ઞેશ વ્યાસ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। પ્રજ્ઞેશ, ક્રાઇમ રેટ વધી રહ્યો છે અને તેમાં પણ નટુ જીવણની હત્યા મામલો સમગ્ર બહાર આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે। શું વિગતો સામે કાર્યવાહી કઈ દિશામાં? જી બિલકુલ। આ જે ઘટના બની છે તે સુરતના ગોતાલાવાડી વિસ્તાર જે ટેનામેન્ટ વિસ્તાર કહેવાય છે કતારગામ પાસે આવેલો, ત્યાં આ સમગ્ર ઘટના બની છે અને ત્યાં જે નટુ જીવણ જે વાત છે તે પોતે પણ આ વિસ્તારમાં ખૂબ જ માથાભારે છાપ ધરાવતો હતો અને ત્યારે તેમનો મોટો ભાઈ કે જે મોટો ભાઈ પહેલેથી દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા વસંત જીવણ, એટલે જેને લઈને આ સમગ્ર વિસ્તારમાં તેમનો પહેલેથી દહેશત અને પોલીસ સાથે રકઝકના ઘણા બધા કિસ્સાઓ સામે આવતા હતા અને જે આ નટુ જીવણની જેની હત્યા થઈ છે તે અગાઉ પાસાના કેસમાં પણ અન્ય જેલોમાં તેને મોકલી આપવામાં આવ્યો હતો અને જ્યારે આ સવારે ઘટના બની છે ત્યારે 4 લોકો આ ગોતાલાવાડી ટેનામેન્ટ પાસે આવીને તેની પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો અને સ્થળ પર જ તેનું મોત નીપજ્યું હતું। પરંતુ અત્યારે જે માહિતી મળી રહી છે કે તમામ આરોપી અત્યારે હાલમાં પોલીસ ગિરફમાં છે, પરંતુ પોલીસ દ્વારા આ બાબતે સત્તાવાર કોઈ પણ માહિતી આપવામાં નથી આવી। જી, માહિતી માટે આભાર।